રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો। પરીક્ષાના પરિણામ જીકાસ પોર્ટલને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। પરીક્ષા વિભાગની લાલિયાવાડી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। 5 મહિના સુધી પરિણામ ન આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। 5 મહિના સુધી પરિણામ ન આવતા આખરે આજે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બે ત્રણ મુદ્દાને લઈ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે જીકાસ નામના પોર્ટલથી વિદ્યાર્થીઓને હેરાન કરવાનું અને લૂંટવાનું જે કામ ચાલુ કર્યું છે છેલ્લા 2 વર્ષથી, એના વિરોધમાં પણ આજે કુલપતિ શ્રી ના માધ્યમથી અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। ભાઈ, આવતા વર્ષેથી જીકાસ પોર્ટલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે અને જે સિમ્પલ નોર્મલી જે એડમિશન પ્રક્રિયા હોય તેમાં વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ। ત્રીજો મુદ્દો છે કે પીએચડીની એન્ટ્રન્સ છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેતી નથી। ગુજરાત યુનિવર્સિટી હોય, નર્મદ યુનિવર્સિટી હોય કે ઘણી સરકારી યુનિવર્સિટીઓ છે કે ત્યાં પણ યુજીસીના જ નોર્મ્સ લાગુ પડે છે, પણ એ યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ લે છે। જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસુરિયા, એને પણ આ વર્ષે પોતે પીએચડીની એન્ટ્રન્સ પાસ કરીને પીએચડીમાં એડમિશન લીધું છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો શું વાંક?